વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ન થાય. ઘર ગમે એટલું સારું હોય પણ એનામાં જ કંઈ ન હોય તો એ ઘરનું કરશો શું? પણ એ વરમાં કંઈક હશે તો એ પાટું મારીને પણ પેદા કરી શકશે. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ. કન્યા એ સૌંદર્યને જુએ, માતા પૈસાને જુએ, પિતા એની ડિગ્રીને જુએ, કેટલું ભણેલો છે, શું છે, કેટલો હોશિયાર છે. અને બીજા બધા બાંધવાહા કુલમિચ્છન્તિ મિષ્ટાન્નમ ઇતરે જનાહ. બાંધવો એ જુએ કે એનું કુળ કેવું છે, ખાનદાન કેવું છે. અને મિષ્ટાન્નમ ઇતરે જનાહ, બીજા બધા એ જુએ કે ભોજન સમારંભમાં બપોરે 12 વાગે થાળીમાં શું છે. લાડવા છે, અંગુર રબડી છે, કાજુ કતરી છે. હે કૃષ્ણ, મારી મતિરૂપી કન્યાને આપ પસંદ છો, પણ આપનું સૌંદર્ય કેવું? મારી મતીએ આપનું સૌંદર્ય નિહાળ્યું છે, એના દર્શન કર્યા છે. ત્રિભુવન કમનમ કમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. હે કૃષ્ણ, ત્રિભુવનમાં આપના સમાન કોઈ સુંદર નથી. આપ ત્રિભુવન સુંદર છો. સુવર્ણના જેવું જ જેણે પીળું પીતાંબર ધારણ કર્યું છે, આપનો વર્ણ તમાલ વર્ણ છે, મેઘશ્યામ વર્ણ છે. કાનમાં સુંદર કુંડળ છે. એવા હે પ્રભુ, આપમાં મને રતિ થજો. દેખાવડો હોય પણ શૌર્ય ન હોય તો? દાદા ભીષ્મની મતીએ ભગવાનના શૌર્યના પણ દર્શન કરેલા છે. યુધિતુરગરજો વિધુમ્ર વિશ્વક કચલુલિત શ્રમવાર્યલંકૃતાસ્યે મમ નિશિત શરેર્વિભિદ્યમાન ત્વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. હે કૃષ્ણ, મારી મતીએ આપના શૌર્યના એના પણ દર્શન કરેલા છે. ક્યારે? કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનનો રથ હાંકવા સમયે આગળ ચાલતા ઘોડાઓને કારણે જેનું શરીર ઘોડાઓના દોડવાથી ઉડેલી ધૂળથી ખરડાયું છે, એવા શ્રી કૃષ્ણના કવચ અને કુંડળને ભેદી મારા બાણોએ ભેદ્યા છે. મારા બાણોથી આપ ઘવાયા છો, છતાં પણ એની કોઈ જ વેદના, એનું દુઃખ, એની પીડા આપના મુખારવિંદ ઉપર જણાતી નથી. એવા હે કૃષ્ણ, આપમાં અંતે મને રતિ થજો. હે કૃષ્ણ, આપમાં તો સ્નેહ પણ છે. સ્વનિગમમપહાય મત્પ્રતિજ્ઞામ હૃતમધિકર્તુમવપ્લુતો રથસ્થઃ ત્રુતરથચારણોऽપ્યયાચ્ચલદ્ગુઃ હરિરિવહन्तुमिभं ગતોત્તરીયઃ. કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુન ઉપર તમારો જે સ્નેહ હતો ને, એના મારી મતીએ દર્શન કરેલા છે. શ્રી કૃષ્ણ ભગવાને પ્રતિજ્ઞા લીધી છે કે
કુરુક્ષેત્રના યુદ્ધમાં હું શસ્ત્ર ધારણ નહીં કરું. આ બાજુ ભીષ્મ પિતામહને ખબર પડી એટલે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી કે ભગવાનને શસ્ત્ર હાથમાં લેવડાવીએ છૂટકો કરીશ. અને મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા સારું થઈ અને આપે આપની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો. એવા હે કૃષ્ણ, અંતે આપમાં મને રતિ થજો. કુલ 11 શ્લોકમાં ભીષ્મ દાદાએ સ્તુતિ કરી છે. એમાં 9 શ્લોકમાં નવધા ભક્તિની વાત કરી, 1 શ્લોકમાં સ્વસમર્પણ કર્યું, 1 શ્લોકમાં સર્વ સમર્પણ કર્યું. સ્તુતિ કરતા કરતા દાદા ભીષ્મે મન, વાણી, વૃત્તિ બધું શ્રી કૃષ્ણમાં લગાડ્યું અને ઉત્તરાયણના પવિત્ર સમયમાં દેહ ત્યાગ કર્યો. ત્યાં ઉપસ્થિત સૌ ઋષિમુનિઓએ અશ્રુભીની દાદા ભીષ્મને વિદાય આપી. દેવતાઓના દુદુંભી વાગ્યા, સૌ દુઃખી થયા. ધર્મરાજ યુધિષ્ઠિરે ભીષ્મ દાદાની ઉત્તર ક્રિયા કરાવડાવી. આવું આમાં લખ્યું છે. યુધિષ્ઠિરઃ કારયિત્વા મુહૂર્તમ દુઃખિતો ભવત. પછી 1 મુહૂર્ત દુઃખ વ્યક્ત કર્યું. પણ આપણને પ્રશ્ન થાય કે ધર્મરાજ યુધિષ્ઠિરે ઉત્તર ક્રિયા ભીષ્મ દાદાની કરાવડાવી, એવું શું કામ લખ્યું? આપણે ત્યાં એવો નિયમ છે કે અભિષિક્ત રાજાથી કોઈની ઉત્તર ક્રિયા થાય નહીં. ધર્મરાજ યુધિષ્ઠિર હમણાં જ હસ્તિનાપુરની રાજગાદી ઉપર બિરાજ્યા છે, મહારાજ થયા છે, એટલે એનાથી ઉત્તર ક્રિયા થાય નહીં, એટલા માટે એમણે કરાવડાવી. એ પછી ભગવાન હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિરનું બરાબર રાજ્ય ગોઠવી અને પછી દ્વારિકા આવવા રવાના થયા. અનેક દેશોને પસાર કરતા કરતા ભગવાન આવ્યા દ્વારિકા. દ્વારિકાના પાદરે આવી અને શંખ ફૂંક્યો અને દ્વારિકાના નગરજનોમાં જેમ મળદામાં પ્રાણ આવે એમ સૌમાં પ્રાણ આવ્યા. સૌએ દ્વારિકાધીશનું સ્વાગત કર્યું અને ગળા ખખેરી અને જોરથી જય જયકાર કર્યો. શ્રી દ્વારિકાધીશ કી જય જય જય. ભગવાન દ્વારકામાં પધાર્યા. શૌનકજી પ્રશ્ન કરે છે, બાપજી, અશ્વત્થામાએ જેને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું અને ભગવાને જે નું રક્ષણ કર્યું હતું એનું શું થયું, એ કથા કહો. હવે સૂતજી પરીક્ષિતના દિવ્ય જન્મ અને કર્મની કથા કહે છે. 10 માસ પરિપૂર્ણ થયા. અને પુરુવંશના એ બીજનું પ્રાગટ્ય થયું. એ માતાના ઉદરમાં હતા ત્યારે ભગવાને અંગૂઠા જેવડું સ્વરૂપ લઈ અને એનું રક્ષણ કરેલું હતું. આ બાળક પ્રગટ થયો એટલે આજુબાજુ રહેલા દરેકના ચહેરા જોઈ અને પરીક્ષા કરવા લાગ્યો કે માના ગર્ભમાં મેં મારી ચારે કોર જેને ફરતા જોયા એ આ તો નહીં. પરીક્ષા કરવા લાગ્યો એટલે નામ પડ્યું પરીક્ષિત. ભગવાન વિષ્ણુએ કૃપા કરી અને આ પુત્ર આપ્યો છે એટલા માટે બીજું નામ થયું વિષ્ણુ રાત.
પૂર્વજોના બહુ પુણ્યપુંજ હોય ત્યારે આપણે ત્યાં ભગવદ ભક્ત પુત્ર પ્રાપ્ત થાય છે. એ ઘડી ધન્ય છે જે સત્સંગમાં વપરાય, એ ધન ધન્ય છે જે દાનમાં વપરાય, એ કુળ ધન્ય છે જેમાં ભગવદ ભક્ત પુત્ર પ્રગટ થાય છે. સો કુલ ધન્ય ઉમા સુનું જગત પૂજ્ય સુપુનીત શ્રી રઘુબીર પરાયન જહી નર ઉપજ બિનીત. યુધિષ્ઠિર રાજાએ દૈવજ્ઞ અને વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા, પરીક્ષિતના જાત કર્મ સંસ્કાર કરાવ્યા, બ્રાહ્મણોને ભવિષ્ય કથન કરવાનું કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું, ધર્મરાજ, પૂર્વજોની કૃપાથી તમારે ત્યાં આવો ભગવદ ભક્ત પુત્ર પ્રગટ થયો છે. બ્રાહ્મણો પરીક્ષિતનું ભવિષ્ય કથન કરે છે. યુધિષ્ઠિરજી, આ ઇક્ષ્વાકુ જેવો મહામાનવ થશે, દાશરથી રામ જેવો સત્ય સંત થશે, શિબી રાજા જેવો શરણાગત વત્સલ થશે, કુબેર જેવો ધનવાન થશે, અગ્નિ જેવો દુર્ધર્ષ થશે, સમુદ્ર જેવો દુસ્તર થશે, મૃગેન્દ્ર જેવો વિક્રાંત થશે, પૃથ્વી જેવો સહનશીલ થશે, પિતૃઓ જેવો સહિષ્ણુ થશે. હે ધર્મરાજ યુધિષ્ઠિર, આપનો આ પુત્ર સર્વગુણ સંપન્ન થશે. ધર્મરાજ, તમારા આ પૌત્રમાં ચક્રવર્તીના ગુણ દેખાય છે, ચક્રવર્તીના લક્ષણ જણાય છે. અનેક અશ્વમેધ યજ્ઞો વડે ભગવાનનું પૂજન અર્ચન કરશે. આ બાળક સાર્વભૌમ રાજા થશે. પણ તક્ષદાત આત્મનો મૃત્યુ દ્વિજપુત્રોપસર્જિતાત, બ્રાહ્મણના શ્રાપથી અને તક્ષક નાગના દંશથી આ બાળકનું મૃત્યુ થશે. આ સાંભળી અને ધર્મરાજ યુધિષ્ઠિરને ગ્લાનિ થઈ, દુઃખ થયું. મૃત્યુ થશે એ સાંભળીને નહીં, પણ બ્રાહ્મણોના શ્રાપથી મૃત્યુ થશે એ સાંભળીને. કારણ ક્ષત્રિય રાજા એ તો ગો બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાય. ગાય અને બ્રાહ્મણોની રક્ષા કરનાર રાજા છે. રક્ષા કરનાર રક્ષક જ જો ભક્ષક બને. આ સાંભળી અને ધર્મરાજ યુધિષ્ઠિરને દુઃખ થયું. પણ આગળ બ્રાહ્મણોએ કહ્યું, મહારાજ ચિંતા ન કરશો, બ્રાહ્મણોનો શ્રાપ પણ તમારા આ પૌત્ર માટે વરદાન રૂપ સાબિત થશે. કોઈ યોગ્ય અધિકારી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સંતને શરણે જઈ ભાગવત કથાના શ્રવણથી જ 7 જ દિવસમાં મોક્ષને પામશે. ભવિષ્ય કથન કર્યું. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. ધર્મરાજ યુધિષ્ઠિરે સુવર્ણ વસ્ત્ર અલંકારો દક્ષિણા આપી, ગાયો આપી બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. બ્રાહ્મણો વિદાય થયા. આ બાજુ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ પરીક્ષિત રાજા વધવા લાગ્યા. તે દરમિયાન ભક્ત વિદુર તીર્થયાત્રા કરી અને પાછા આવ્યા. કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થયેલું એ પહેલા વિદુર કાકા તીર્થયાત્રા કરવા જતા રહેલા. તીર્થયાત્રા દરમિયાન જ વિદુર કાકાને ખબર પડી હવે ધર્મનું સ્થાપન થયું છે, રાજ્ય ધર્મરાજ યુધિષ્ઠિરનું થયું છે. એટલા માટે પાછા આવ્યા. અને આપણે ત્યાં તીર્થયાત્રાનું તો બહુ ઘણું મહત્વ છે ને. પહેલાના સમયમાં તીર્થયાત્રા કરવા જતા તો પહેલાના સમયમાં તીર્થયાત્રાઓ બહુ દુર્ગમ હતી. જે જાય છે એ પાછા આવે છે કે કેમ એ નક્કી નહોતું. એટલે જાય છે ને એને છેલ્લી વખત જુએ, પગે લાગે, એનું પૂજન કરે. પહેલાના સમયમાં યાત્રાઓ
બહુ કઠિન હતી. આજના સમયમાં જે સરળતાથી સુવિધાઓ ઉપલબ્ધ થાય છે એવું પહેલાના સમયમાં નહોતું. આજે આપણે તીર્થયાત્રા કરવા તો જઈએ છીએ, પણ રિટર્ન ટિકિટ પહેલેથી નક્કી હોય. તીર્થમાં જઈ અને દાન કરીએ, તીર્થમાં જઈ અને ધ્યાન કરીએ, તીર્થમાં જઈ અને સ્નાન કરીએ, એની મહત્તા બહુ વધારે છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેખો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રોમાં જે પાપ કર્યા હોય એ તીર્થ ક્ષેત્રમાં આવી અને જપ તપ દાન કરો એટલે એનું નિવારણ થાય, એ પાપ બળે. પણ તીર્થ ક્ષેત્રમાં આવી અને જો પાપ કરો તો એ વજ્રલેખ થાય. તીર્થ ક્ષેત્રમાં આવી અને જો પુણ્ય કરો તો એનો પણ મહિમા બહુ અનન્ય છે. વિદુર જેવા સંતો એ તો સહજ નિષ્પાપ છે. એમણે કંઈ પોતાના પાપના પ્રક્ષાલન માટે તીર્થયાત્રા ન કરવી પડે, પણ તીર્થયાત્રાનો મહિમા બતાવવા માટે વિદુરજી તીર્થયાત્રા કરે છે. શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે ભરદ્વાજ ઋષિ જ્યારે ગંગાજીમાં સ્નાન કરવા આવતા ત્યારે શ્રી ગંગાજી 20 પગથિયા ઉપર આવતા કે ભરદ્વાજ ઋષિ જેવા સંત મહાપુરુષ, એક મહાન ઋષિ એ મારામાં સ્નાન કરવા આવે છે. શા માટે? મને પાપ મુક્ત કરવા માટે. આપણા જેવા માણસો ગંગાજીમાં જાય છે એ પાપને ધોવા માટે જાય છે, તો ગંગાજી એ બધા પાપનું પ્રક્ષાલન ક્યાં કરે? એટલા માટે સંતો, ઋષિઓ, મહાત્માઓ એ ગંગાજીમાં સ્નાન કરે છે અને એના સ્નાનથી ગંગાજી વિશુદ્ધ થાય છે. યાત્રા કરવા જવું હોય તો 4 વસ્તુ હોવી જોઈએ: સમય, સંપત્તિ, સ્વાસ્થ્ય અને બહુ અગત્યની વસ્તુ શ્રદ્ધા. યાત્રા કરવા જવું હોય તો પહેલા સમય હોવો જોઈએ. સમય હોય તો યાત્રા કરવા જઈ શકીએ. બીજું, સંપત્તિ હોવી જોઈએ. યાત્રા કરવા જવું છે તો એના માટે સંપત્તિ અનિવાર્ય છે. ત્રીજું, સ્વાસ્થ્ય હોવું જોઈએ. આરોગ્ય સારું હોય તો યાત્રા કરવા જઈ શકાય. પણ બહુ અગત્યની વસ્તુ યાત્રામાં શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા હોય તો જ એને યાત્રા કહેવાય છે. જો શ્રદ્ધા નથી તો એને યાત્રા ન કહેવાય, એને પિકનિક કહેવાય, ફરવા ગયા હતા એમ કહેવાય. આજે પણ આપણે તીર્થક્ષેત્રોમાં જઈએ તો છીએ, પણ એને યાત્રા ન કહેવાય, એને પિકનિક કહેવાય. કારણ કે પહેલાં આપણે આપણી સુવિધા ગોતીએ, શોધીએ. ઓનલાઈન બધાય બુકિંગ હવે તો વ્યવસ્થા થઈ ગઈ છે. કઈ હોટેલ સારી છે, 5 સ્ટાર છે, 3 સ્ટાર છે, 7 સ્ટાર છે, બધી સુવિધાઓ ક્યાં સરળતાથી પ્રાપ્ત થઈ જશે, આપણને સુલભ થશે, એ આપણે આપણી પહેલા સુવિધા જોઈએ. એને યાત્રા ન કહેવાય, એને ફરવા ગયા હતા એમ કહેવાય. સોમનાથ જવું હોય તો પહેલા આપણે સારી 5 સ્ટાર હોટેલ ગોતીએ કે સારો ઉતારો આપણને પહેલા ક્યાં મળશે, સારું ખાવા પીવાનું, સારું રહેવાનું એ ક્યાં મળશે. પણ શ્રદ્ધા નથી એમાં તો એને યાત્રા ન કહેવાય. યાત્રાનો અર્થ જ થાય યા એટલે જા, ત્રા એટલે ત્રાસ વેઠવાની ત્રેવડ હોય તો. જો ત્રાસ વેઠવાની ત્રેવડ હોય તો જા. યાત્રામાં ભજનની માત્રા વધે એટલા માટે છે. સામાન્ય દિવસોમાં આપણે જેટલું ભગવાનનું ભજન કરતા હોય ને એના કરતાં તીર્થયાત્રા કરવા જઈએ એમાં ભગવાનનું વિશેષ સ્મરણ કરવું. સામાન્ય દિવસો કરતાં ભગવાનના ભજનની માત્રા વધે તો જ યાત્રા, નહીં તો શિખંડ પૂરી અને પાત્રા.
સારું જમવાનું ક્યાં મળશે, સારી ઉતારાની વ્યવસ્થા ક્યાં મળશે. યાત્રા એમાં તપ કરવાનું હોય છે. જે કાંઈ મળે જેવું છે તેવું એમાં ચલાવી લેવાનું અને હરિસ્મરણ કરવાનું. ગામડામાં તો યાત્રા કરવા જે જતા હોય ને એની મહિમા બહુ હોય. યાત્રા કરવા જાય, યાત્રા કરી અને પછી પાછા આવે એટલે સીધે સીધા ગામમાં પ્રવેશ ન કરે, ગામના પાદરે આવી અને બેસે. પછી કોઈ છોકરું કે કોઈ ભાઈ ત્યાં આટા મારતા હોય એના દ્વારા ગામના લોકોને સમાચાર મોકલાવે કે પેલા જાત્રાળુઓ આવ્યા છે જાત્રા કરીને. એટલે આખું ગામ ભેગું થાય, ઝાંઝ પખાજ બધા ભેગા થાય અને ધૂન સંકીર્તન કરતા કરતા એ જાત્રાળુને સામે લેવા જાય. શેરી વડાવે સજ કરું ઘરે આવો આ શેરી વડાવી સજ કરું ને ઘરે આવો સજ કરું ને ઘેરે આવો. મારી શેરીએ પધરાવ ફૂલ વાલમ કરે આવો. મારી શેરીએ પથરાવ ફૂલ વાલમ ઘેરે આવો. મારી શેરીએ પધરાવ ફૂલ હરી કરે આવો. શેરી વડાવી સજ કરું ને ઘેરે આવો ને. ઓરડા ઘરે આવો ને. આવું તારા દેશું ઓરડા ઘરે આવો ને. ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને. તારા દેશું ઓરડા ઘેરે આવો ને. એ તમને દેશું મેળી ના મોલ હરી ઘરે આવો ને. તમને દેશું મેળી ના મોલ હરી ઘેરે આવો ને. શિવડાવીને સજ કરું ઘરે આવો ને. આ શેરી વડાવી સજ કરું ને ઘેરે આવો ને. દાડમી ઘરે આવો ને. આ દાતણ દેશું દાડમી ઘેરે આવો ને. દાડમી
તમને દેશું ગણેલી દાળ હરી ઘેરે આવો આ શેરી વડાવીને સજ કરું ઘેરે આવો આ શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ગામડાના ભાવિક ભક્તો કહે છે આ જાત્રાળુઓ અમારે આંગણે આવ્યા છીએ ને અમે તમને ઉતારા દઈશું આપ અમારે ઘરે પધારો અમારા ઘરે રહો તમને દાડમી દાંતણ દેશું ગણેરી કામ તો કે હવે દાંતણની સિસ્ટમ તો નીકળી ગઈ છે અમે તમને નાવાની કુંડીઓ દેશું આ જાત્રાળુઓ તમે અમારે ત્યાં ઉતારા કરો નાવણ દેશું કુંડીયું ઘેરે આવો ને આ નાવણ દેશું કુંડિયો ઘેરે આવો ને એ તમને દેશું જમનાજીના નીર હરી ઘેરે આવો ને તમને દેશું યમુનાજી ના નીર હરી ઘેરે આવો ને આ શેરી વડાવીને સજ કરું ઘેરે આવો ને આ શેરી વળા
જ્યાં સ્થળને મહત્વ એને ધામ કહેવાય, જ્યાં જળને મહત્વ હોય એને તીર્થ કહેવાય. જુઓ, બાજુમાં મઢડા ધામ છે, સોનલ ધામ, સોનલ માતાજીનું છે ને, સોનલ ધામ. જ્યાં સ્થળને મહત્વ, ત્યાં સરોવર, નદી, નાળા એનું મહત્વ નહીં, ધામ સ્થળનું મહત્વ, એ ભૂમિનું, એ જગ્યાનું મહત્વ. એને ધામ કહેવાય. જ્યાં તીર્થને જ્યાં જળનું મહત્વ હોય, જ્યાં પાણીનું મહત્વ હોય એને તીર્થ કહેવાય. વિદુર કાકાનું સ્વાગત થયું, સૌ લોકોએ પૂજન કર્યું, સૌએ કુશળ સમાચાર પૂછ્યા, ઘણી બધી વાતો કરી. વિદુરજીએ પાંડવોને યદુવંશ ક્ષય સિવાયની બધી વાતો કરી. વિચાર કર્યો, જો યદુવંશ ક્ષયની વાત કરીશ તો પાંડવો દુઃખી થશે. એક સમયે વિદુરજી જુએ છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી જીવે છે. કૌરવોનો નાશ થયો છે, પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને જીવવાની હજી જીજીવિષા છે. પાંડવો પોતાના માતા પિતા સમજી અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવા કરે છે. કુંતા માતાએ કહ્યું છે, જુઓ, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને તમારા માતા પિતા સમજી અને એની સેવા કરજો. જે દિવસે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું માન આ ઘરમાં નહીં સચવાય તે દાડે હું આ ઘર છોડી અને જતી રહીશ. આ કુંતાજીની મોટાઈ છે, નહીં તો એના દીકરાઓને બાકી કરવામાં પેલા હવે બાકી નહોતું રાખ્યું, તેમ છતાં પણ એની સેવા કરવાનું કહે છે. ભીમસેનને કામ સોંપવામાં આવ્યું છે, ભોજન તૈયાર થઈ જાય એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને જમાડવાના. જે જમી જાણે ઈ જ જમણી જાણે. ભીમસેન જમી જાણે છે તો ઈ જ ખવડાવી જાણે ને. પછી ભીમસેનને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના ભોજનનું કામ સોંપવામાં આવ્યું છે. ભોજન તૈયાર થાય એટલે સરસ મજાની થાળી તૈયાર કરી અને ભીમસેન આવે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાસે આવી અને કહે, થાળી પછાડીને, લ્યો ડોસા, આજે જમવામાં આ બન્યું છે. વિદુર કાકાએ આ બધું દ્રશ્ય જોયું, વિચાર કર્યો, આને જીવવાની એટલી બધી જીજીવિષા કે હજી વનમાં જઈ અને હરિભજન કરવાનું મન નથી થતું. ભીમસેન બોલે એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ મૂંગા મોઢે સહન કરી લેવું પડે, અને કરી જ લેવું પડે ને, કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. એક સમયે વિદુરજી એક રાત્રિએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીજી પાસે આવે છે. પાસે આવી અને ધૃતરાષ્ટ્રને સમજાવે છે, મોટા ભાઈ, જે પાંડવોને તમે ઝેર આપી અને મારી નાખવાની કોશિશ કરી, જે પાંડવોને તમે લાક્ષાગૃહમાં બાળીને મારી નાખવાની કોશિશ કરી, જેની સામે કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવોનો વિનાશ થયો, એના હાથનો રોટલો ખાતા અને જીવતા તમને શરમ નથી આવતી? વનમાં જઈ અને હરિસ્મરણ કરવાની હજી ઈચ્છા નથી થતી? જીવવાની, વધારે જીવવાની ઈચ્છા, એનું નામ જીજીવિષા. મોટા ભાઈ,
હવે તો વનમાં જઈ અને ભગવાનનું સ્મરણ કરો. જીવવાની ઈચ્છા જીજીવિષા એ જેટલી પ્રબળ એટલું મૃત્યુ મોત દુઃખદાયી. આપણી જીજીવિષા જીવવાની ઈચ્છા જેટલી દ્રઢ, હજી જીવવું છે, હજી જીવવું છે, હજી જીવવું છે, એ જેટલો વધારે આગ્રહ કરીશું એટલું મૃત્યુ આપણને પીડાદાયક લાગશે. બીજી બધી વસ્તુ સમય જાય ને એમ ઘસાતી જાય, પણ આ જીજીવિષા વધારે જીવવાની ઈચ્છા એ સમયની સાથે સાથે ઘસાતી નથી જતી, વધતી જાય છે. મારી દેહુ થઈ દુબળી અને આશાબાઈને જોબન આવ્યા. આપણે 25 ના થઈએ ને ત્યારે આશાબાઈ તૃષ્ણા એનો જન્મ થાય. આમ કરવું છે, તેમ કરવું છે, આમ કરીશું, તેમ કરીશું. આપણે 25 ના થઈએ ત્યારે એ 35 ની થાય. પછી એ ઉંમરે મોઢામાં દાંત ન હોય, ગાંઠિયા બહુ ભાવતા હોય, તો એ ગગાને કહીએ કે ગાંઠિયા લઈ આવી દે ને. દીકરો કે બાપા તમારાથી ચવાશે નહીં. એટલે પેલો કે તો ચામાં બોળી બોળીને ખાઈશ, પણ ખાધે છૂટકો, ખાધે પાર. વૃદ્ધાવસ્થામાં આ જીજીવિષા એવી કવરાવે છે, એનું મૃત્યુ બહુ દુઃખદાયક બને છે. 60 વર્ષ પછી જીવન, 60 વર્ષ સુધી જીવનની ગાડી બહુ વ્યવસ્થિત રીતે જાતી હોય, પણ 60 વર્ષ પછી જીવનના 2 રસ્તા ખુલે છે. એક રસ્તો હાઈ હાઈ કરતો જાય છે અને બીજો રસ્તો હરિહરી કરતો જાય છે. જો ભગવાનની કૃપાથી હરિહરી કરતો ગયો 60 પછીનો રસ્તો તો બેડો પાર. પણ જો હાઈ હાઈ કરતો ગયો તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જીજીવિષાને કારણે વારંવાર આવતું રહેવું પડશે, વારંવાર જન્મ લેવો પડશે, વારંવાર મૃત્યુ થશે. એટલે જ શંકરાચાર્યજીએ ચરપટ પંજરિકા સ્તોત્રમાં ગાયું, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. આ ચરપટ પંજરિકા સ્તોત્ર બહુ સરસ છે. આ આખે આખું સ્તોત્ર જો કોઈ ધ્યાનથી સાંભળે અને સમજી લે ને તેનું જીવન એ ધન્ય બની જાય છે. એ પછી કુમાર્ગે એના જીવનને વ્યતીત નહીં કરે. બહુ સરસ કહ્યું શંકરાચાર્યજીએ, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચત યાશાપિંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ મૂઢમતે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ બ્રૂહિ કરણે. માથાના વાળ ધોળા થયા હોય, મોઢું બોખું થયું હોય દાંત વગરનું, આંખે સરખું દેખાતું ન હોય,
શરીર વાંકું વળી ગયું હોય, લાકડીના ટેકા વગર ચલાતું ન હોય, તેમ છતાં પણ જીવવાની ઈચ્છા, જીજીવિષા છૂટતી નથી, આશા છૂટતી નથી. બાલસ્તાવત ક્રીડાસક્તઃ તરુણસ્તાવત તરુણીરક્તઃ. બાલસ્તાવત ક્રીડાસક્તઃ તરુણસ્તાવત તરુણીરક્તઃ. તરુણસ્તાવત વૃદ્ધસ્તાવત ચિંતામગ્નઃ પરે બ્રહ્મણિ કોપી ન લગ્નઃ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ મૂઢમતે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ બાળક હતો ત્યારે રમવામાં આસક્ત હતો, યુવાન થયો ત્યારે સ્ત્રીમાં આસક્ત થયો, વૃદ્ધ થયો ત્યારે પોતાના છોકરાઓને વરાવવા, પરણાવવામાં અને ધંધે લગાડવામાં એમાં લાગ્યો અને પરિણામે મૃત્યુ પામ્યો. ભગવાનને ભજવાનો સમય જ મળ્યો નહીં અને એને કારણે વારંવાર આવતો રહ્યો અને વારંવાર જીવનને આમ જ વેડફતો રહ્યો. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ જનની જઠરે શયનમ. ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહિ મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દ્રોહી કરણે. ભગવાન શંકરાચાર્યજી એક રસ્તા તરફથી રસ્તા ઉપર જઈ રહ્યા હતા, પાછળ એના શિષ્યો. એમાં એણે એક દ્રશ્ય જોયું. એક મોટી ઉંમરનો વ્યક્તિ એ રૂપ ગોખતો હતો. પાસે જઈ અને શંકરાચાર્યજીએ પૂછ્યું, અલિયા શું કરે છે? પેલા એ કીધું, રૂપ ગોખું છું. શેના? ડુક્રુઈકરણેના. શંકરાચાર્યજીએ કહ્યું, આ 80 વર્ષની ઉંમરે વિદ્યા ભણવી હતી તો નાનપણમાં ભણી લેવી હતી. હવે આ 80 વર્ષની ઉંમરે રૂપ ગોખીને શું કામ છે? હવે તો ગોવિંદને ભજ, હવે તો ગોવિંદને ગા, હવે તો ગોવિંદનો થા. વિચાર્યું નહીં લઘુવયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું?
નાની ઉંમરે વિદ્યા ભણવાનું વિચાર્યું નહીં, વિદ્યા ગ્રહણ કરવાનું, પછી મોટી ઉંમરે ભણ્યા પછી શું કામ? વિચાર્યું નહીં લઘુવયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? સુકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું? ખેતરમાં મોલ સુકાઈ જાય પછી વરસાદ આવે તો એ શું કામનો? વરસાદ ખેતરમાં મોલ હોય ત્યારે આવે તો કામનો ને. એ બળી જાય સૂર્યના તડકાને લીધે, તાપને લીધે, પછી વૃષ્ટિ થાય, પછી વરસાદ થાય, એ શું કામનો? વિચાર્યું નહીં લઘુવયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? સુકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું? ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું? અને મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. પ્રાપ્તે સન્નિહિતે મરણે, નહીં નહીં રક્ષતિ દુઃખોઈ કારણે. બહુ મોટી ઉંમર થાય, જીવવાની ઈચ્છા જીજીવિષા એ છોડવી જોઈએ, પછી તો હરિસ્મરણ કરવું જોઈએ. વિદુરજીએ સમજાવ્યા, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એની સાથે વિદુરજી કોઈ એક રાત્રે કોઈને પણ કહ્યા વગર હસ્તિનાપુરને છોડી અને જતા રહ્યા. આવ્યા છે વિદુરજી, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી શ્રી ગંગાજીના કિનારે, જ્યાં સપ્તર્ષિઓનો આશ્રમ છે. આ બાજુ બીજા દિવસે દરરોજના નિયમ મુજબ યુધિષ્ઠિર મહારાજ રાજગાદીએ જઈ અને કારભાર સંભાળે ને એની પહેલા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પગે લાગવા જતા. તે દરરોજના નિયમ પ્રમાણે એ ખંડમાં આવ્યા ને તો એમણે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને જોયા નહીં. ત્યાં બેઠા બેઠા સંજય ધૃતરાષ્ટ્રના, આપણે કુરુક્ષેત્રમાં ગીતાજીમાં પણ જોઈએ છીએ, સંજય ઉવાચ કરીને આવે છે. ધૃતરાષ્ટ્રના દાસ સંજયજી બેઠા બેઠા રડતા હતા. ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરે પૂછ્યું, મારા માતા પિતા ક્યાં છે? સંજયે કહ્યું, મારા માલિકે મને છેતર્યો છે, કોઈને પણ કહ્યા સિવાય ક્યાંક જતા રહ્યા છે. ક્યાં ગયા છે એનું મને પણ ખ્યાલ નથી. બરાબર એ જ સમયે નારદજી તુંબુરુ સાથે આવે છે. યુધિષ્ઠિરજીને કહે છે, ધર્મરાજ ચિંતા ન કરશો, ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુર ત્રણે ગંગા કિનારે ગયા છે હરિભજન માટે. એમનો સમય છે, એ યોગ્ય થયું છે, જે થયું છે તે. આપ ચિંતા ન કરો. ધર્મરાજ, સાચી વાત કહું, હું તમને પણ ચેતવવા આવ્યો છું. જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાધામને છોડી અને સ્વધામ ગમન કરશે ને, એટલે કલિકાલ આવશે અને તમારે પણ, તમારો સમય પણ નજીક છે. માટે હવે તમે પણ જવાની તૈયારી કરો. યુધિષ્ઠિર, ત્યાં જઈ અને એમના હરિભજનમાં વિક્ષેપ ન કરશો. ધૃતરાષ્ટ્રને સમજાવી નારદજી તુંબુરુ સાથે વિદાય થયા. આ તરફ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો ભજન કરતા દેહભાવ છૂટ્યો. જંગલમાં લાગેલા દાવાગ્નિમાં બંને બળી અને ભસ્મ થયા. એ બંનેની સદગતિ થઈ એ જોઈ વિદુરજી ત્યાંથી આગળ ચાલ્યા. અહીંયા હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિરે કલીના આગમનના એંધાણ જોયા.
લોકોના વ્યવહારમાં કપટ દેખાવા લાગ્યું. એકવાર વિચરણના સમયે એક ઘર ઉપર એક યંત્ર જોયું. એ નાગરિકને પૂછ્યું, ભાઈ આ શું છે? પેલા નાગરિકે જવાબ આપ્યો, આને તાળું કહેવાય. ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના રાજ્યમાં પ્રથમ વખત તાળું જોયું. આનું શું કામ હોય ભાઈ? પેલા નાગરિકે કહ્યું, કોઈ આપણા ઘરમાંથી માલમત્તાની ચોરી ન કરી જાય ને એટલા માટે ઘરના દરવાજે આને તાળું લગાડવામાં આવે છે. ધર્મરાજ યુધિષ્ઠિરને દુઃખ થયું. ધર્મના રાજ્યમાં આવી ચોરી કપટ આવું બધું. લોકોમાં મહેનત વગર મેળવવાની લાલસા દેખાવા લાગી. રાજા યુધિષ્ઠિર આ બધું જોઈ અને દુઃખી થયા, ખિન્ન મનવાળા થયા. એકવાર બેઠા છે ત્યાં ભીમસેન આવ્યા. પૂછ્યું, મોટા ભાઈ આપ કેમ ચિંતિત દેખાવ છો? કહ્યું યુધિષ્ઠિરે, ભીમસેન, અર્જુનને દ્વારિકા મોકલ્યો છે શ્રી કૃષ્ણના સમાચાર મોકલવા, પૂછવા માટે. 6 મહિનાથી ઉપરાંત સમય થયો છે, તે હજી સુધી અર્જુન આવ્યો કેમ નથી? ભીમ, આજે મારું હૃદય મૂંઝાય છે. દિશાઓ બધી ધૂંધળી લાગે છે. આકાશમાં અગ્નિ વરસતો હોય એવું જણાય છે. ગ્રહો પરસ્પર યુદ્ધ કરતા હોય એવું લાગે છે. ભીમસેન, હું ગૌશાળામાં ગયો ને, ગાયોની આંખમાં મેં આંસુ જોયા. ભીમ, હું મંદિરમાં ભગવાનના દર્શન કરવા ગયો તો ભગવાનની મૂર્તિ મને નિસ્તેજ લાગી. નારદજીએ કહેલો સમય તો નથી આવ્યો ને? ભીમ, મને અનિષ્ટની આશંકા થાય છે. 6 મહિનાથી ઉપરાંત સમય થયો, અર્જુન કેમ હજી નથી આવ્યા?